ઠાસરા નગરપાલિકાના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબના સેવા સુશાસન અને ગરીબ કલ્યાણના 12 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે આયોજિત જન કલ્યાણ શિબિરમાં ઉપસ્થિત રહી લાભાર્થીઓ સાથે સરકારશ્રીની વિવિધ જનહિતલક્ષી યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચે તે હેતુ હેઠળ વિકસિત ગુજરાત 2047ના સંકલ્પને સાકાર કરવામાં સાબિત થઈ છે। રાજ્ય સરકારના સેવા સેતુ કાર્યક્રમમાં આવરી લીધેલ જન કલ્યાણ શિબિર યોજનાના કુલ 55 યોજનાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે। ઠાસરા નગરપાલિકા દ્વારા DJM દેસાઈ સ્કૂલ ખાતે જન કલ્યાણ શિબિર યોજનાનું આયોજન કરવામાં આવ્યું હતું। જન કલ્યાણ શિબિરમાં ઠાસરા તાલુકાના લોકલાડીલા ધારાસભ્ય શ્રી યોગેન્દ્રસિંહ પરમાર સાહેબ, ઠાસરા નગરપાલિકા ચીફ ઓફિસર જતીન મહેતા સાહેબ શ્રી, ઠાસરા મામલતદાર સાહેબ શ્રી, ઠાસરા નગરપાલિકા પ્રમુખ શ્રી રેખાબેન વિક્રમભાઈ પટેલ, ઉપપ્રમુખ શ્રી ચંદ્રિકાબેન બળવંતભાઈ પરમાર, કારોબારી ચેરમેન શ્રી અંકિતાબેન મહેશભાઈ સોલંકી, ઠાસરા નગરપાલિકાના સભ્યશ્રીઓ, નગરપાલિકાના કર્મચારી મિત્રો, સ્ટાફ તથા પૂર્વ સભ્યશ્રીઓ તથા ઠાસરા નગરપાલિકા વિસ્તારમાં રહેતા નાગરિકો, ભાઈઓ બહેનો, વડીલો, મિત્રોએ જન કલ્યાણ શિબિર યોજનાની મોટી સંખ્યામાં ભાગ લઈ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। તેમ છતાં પણ પાલિકાના સભ્યોને વિનંતી કરું કે કદાચ શક્ય હોય તો પોતાના વોર્ડની અંદર એકાદ ઓટો મારીને જેને પણ જે કામ બાકી રહ્યા હોય, તે આયુષ્યમાન કાર્ડ હોય, આ પછી આધાર કાર્ડ હોય, ચૂંટણી કાર્ડ હોય, કોઈ પણ કામ હોય તો છે તે ઓટો મારી આપજો। તો આપણી ઠાસરાની અંદર, આપણા નગરની અંદર જ સરકારશ્રીએ કલ્યાણશ્રીનું આયોજન કર્યું છે તેનો લાભ લે। આમ તો ગામડાની અંદર આ 500 શિબિર છે, દરેક ગામની અંદર લગભગ 800-1000 લોકોએ લાભ લીધો છે। ધોળતા હોય, તમારે કેન્સર થયો હતો, મૂડી થયો હતો, ઘણી જગ્યાએ સારા થયા છે। તો પણ આંતરભાઈ ઠાસરાની અંદર આપણા નગરજનો તેનો માર્ગાટ ના દે અને દરેક યોજનાનો લાભ લે એના માટે તમે સૂચન કરજો અને તમે મહેનત કરજો। કેમ કે આપણે ઠાસર એક્ટિવ છે, પણ આજે વરસાદના કારણે કદાચ પબ્લિક ઓછું આવે, પણ આપણી ઘર સમજીને પોતાના વોર્ડની અંદર